आज न्यूज 18 गुजराती द्वारा मतदारों ने जागृत करवाना आ एक उत्तम प्रयास थई रह्यो छे। त्यारे मने एक कविता याद आवे के भला थई जाओ भाईओ तमे मोटी भीत भूलो छो, नथी आ भारतनी नीति पुराणी रीत भूलो छो, करी कुसंप आपस में परस्पर प्रीत भूलो छो, अने हे मेरे वतन के लोगो गवातू गीत भूलो छो। न भूलो कोई दी मरी फीट्या जे वतन माटे, दई गया शीश लीला छम जनेता ना जतन माटे। नथी ये आग ओलाणी धखी रही छे वतन माटे, अने कलम मारी आज कविता करी रही छे वतन माटे। नथी करवी कोई रसिक शणगारनी वातो, पुराणो पोथियो खोली प्रभु अवतारनी वातो, नथी करवी गरीबी के सुखी संसारनी वातो, पण जमानो आज मागे छे सबळ संस्कारनी वातो, जमानो आज मागे छे सबळ संस्कारनी वातो। पहेलानो समय हतो ने त्यारे राजाशाहीनो युग हतो, एटले ए वखते माणसो एवुं कहेता के त्यारे माणस परतंत्र हतो, राजा जे निर्णय ले ए निर्णयने तमारे पालन करवुं ज पड़े एवुं हाव नहोतुं। ई समये माणसने पोतानो राजा पोतानी जग्या ई बदलवानी छूट हती। आ राज्यमां नथी फावतुं तो माणस बीजा राज्यमां जई अने रही शकतो हतो। जेम आजना लोकशाहीना युगमां मने अने तमने दर 5 वर्षे आपणो लोकप्रतिनिधि चूंटवानी छूट छे ने, एम ई समयमां तो गमे त्यारे पोताना राजाने मूकी अने बीजुं राज्य पोताना રહેઠાણ तरीके पसंद करवानी ई माणसोने छूट हती। पण ई समयना लोकप्रतिनिधि एटले के ई समयना राजाओ ए एवा हता साहेब। हांजनो समय ए मोटे भागे तमाम खेडूओ ए पोताना घर तरफ वळता था ने एमां खेतरनी वच्चे ऊभो रही अने पोतानो मोल पोतानो पाक ए लीलो कंचन जेवो बाजरो अने बाજરાના ઢગલા જોયા ને એટલે એ ખેડૂ એને એમ થઈ ગયું કે ઓહો આપણી મહેનત આપણો પરસેવો આપણે આટલી મહેનત કરી પોતાના લોહીને પરસેવા સ્વરૂપે વેવડાવી અને આ મબલક પાક લીધો, આ પાકમાંથી રાજાને રાજભાગ તો હાવ એમનેમ દઈ દેવાનો ને। એટલે મનમાં થોડી કળિયુગે અસર કરી અને વિચાર થયો કે રાતની રાતમાં કદાચ હું આમાંથી થોડોક બાજરો 2 ગાડાવા બાજરો લઈ અને મારી ઘેરે નાખી દઉં તો એટલો બાજરો તો મારો હુવાંગ રહીએ ને, કાલ ઉઠીને મારે રાજને ભાગ તો ન દેવો। એ નક્કી કરી અને માણસ પોતાને તમામ ખેડૂઓની હારે પોતાની ઘેરે આવતો રહ્યો। અડધીક રાતનો ગજર ભાંગ્યો, 2 પોર રાતના વીતી ગયા ને કાળી હબસીના માથા જેવી રાત જામી ગયેલી। અંધારામાં પોતાનો હાથ સામે રાખો અને પોતાનો હાથ દેખાય નહીં, તરવારને ઝાટકે દ્યો ને તો રાતના ચોહલા પાડી શકાય, ભાગ પાડી શકાય એવી કાળી હબસણીના માથા જેવી રાત જામી ગઈ। તમરા તમ 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 બોલી રહ્યા, ક્યાંક શિયાળિયાની લાળિયું હુંકા 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 સંભળાઈ રહી। આવા સમયે જાગી પોતાના નાના ભાઈને જગાડ્યો અને પોતાનો હાથી એને જગાડ્યો। એ ત્રણેય જણા ગાડું લઈ અને પોતાની ખળાવાડમાં આવ્યા। ખળાવાડમાં આવી 1 ગાડું 1 બાજરો ભર્યો, પણ એ જગા નામે પટેલ એને એમ થયું કે હજી થોડોક વધારે ભરી લઉં, હજી થોડોક વધારે બાજરો ભરી લઉં। લાલચમાં ને લાલચમાં ગાડામાં 2 બળદ ઉપાડી શકે ને એના કરતાં વધારે બાજરો ભરી દીધો। હાથી છે એ ગાડું હાંકતો હતો, મોર એ જગો પટેલ હાલતો હતો અને વાહે એનો ભાઈ હાલ્યો આવતો હતો। એ રાત્રિના 3જા પોરે એ ગાડું લઈ અને પોતાના ઘર ભણી વાળ્યું। પોતાનું ખેતર છેટું રહી ગયું, આમ પોતાનું ગામ છે એ થોડુંક છેટું હતું અને મોટું ભળકડું થવાની તૈયારી। પણ ઓલો વધારે વજન ભરેલો ને એને લીધે ગાડાના પૈડામાં ભરાવેલો ખીલો એ ગડેરામાંથી નીકળી ગયો, પૈડું ખડી ગયું। પોતાનો હાથી પોતાનો ભાઈ અને જગો પટેલ પોતે 3 મહિના મહેનત કરવા, ખૂબ મહેનત કરી, પણ એ ખીલાહારીમાં ફરીને પાછો ગાડાનું પૈડું ભરાવાતું નથી। જગો પટેલ વિચાર કરે કે હવે આમ વાહે ખેતર છેટું રહી ગયું, આમ ગામ છેટું છે, આ તો હાપે છછુંદર ગળ્યું ને આમાં જો અંજવાળું થઈ જાય ને અને ગામ લોક જોઈ જાય ને તો ફજે તો થાય। હજી વિચાર કરે કે કોઈ એકાદો વ્યક્તિ અહીંથી નીકળે ને કોઈ વટે માર્ગું નીકળે તો એને બોલાવીને એને કહું જરાક ટેકો દે ને
તો મારું ગાડું ફરીને પાછું હાલતું થઈ જાય. એમાં શિયાળાનો સમય હતો એટલે મોઢે બુકાનું બાંધી અને એક વ્યક્તિને હાલતો નીકળતો ભાળ્યો. હવે જગા પટેલને ખબર નથી કે આ કોણ છે, પણ એ પ્રદેશનો રાજા એ લોટે જવા માટે થઈને સવારે હાથમાં પાણીનો કળશિયો, અંગ ઉપર ધૂંસો ઓઢેલો શરદી ઠંડીને કારણે અને મોઢે બુકાનું બાંધેલું, એટલે ખબર ન પડી જગા પટેલને કે કોણ છે. એ વટે માર્ગું છે એમ માની અને બોલાવ્યો, ભાઈ આ પૈડું નીકળી ગયું છે, જરાક ટેકો દેહો. એ વ્યક્તિ આવી પોતાના હાથમાં જે પાણીનો કળશિયો હતો એ એક કોર મૂકી અને પોતે ટેકો દઈ પોતાના 2 હાથથી ટેકો દેવરાવી અને ગાડાનું પૈડું ચડાવી દીધું. ગાડાનું પૈડું ચડી ગયું અને જગો પટેલ તો હરખાતો એ ગાડું લઈ અને નીકળી ગયો. મહારાજ પોતાના ઓરડે પધાર્યા ને એટલે મનમાં વિચાર મીંડ્યા કરવા કે મારી પ્રજા એક રાજનો કર નો ભરવો પડે એટલા માટે થઈ અને આવી ચોરી કરે. પણ હશે બિચારાની એની મહેનતનું હતું ને, દરિયાદિલ રાજા હતો. એ મનમાં વિચાર મીંડો કરવા કે એના પોતાની મહેનતનું હતું ને, ભલે કદાચ 2 ગાડા વધારે લઈ જાય તો એનાથી રાજને કાંઈ ફેર નથી પડી જવાનો. પણ એ રાજી રહેતો હોય ને, મારી પ્રજા છે, એ મારા હોનાના ઝાડવા છે, એ રાજી રહેશે ને તો મારા રાજ ઉપર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ રહેશે એમ વિચારી અને દરબાર તો એ વાતને ભૂલી ગયા. વાતની માથે 2 મહિના આળગોઠિયા ખાઈ અને વયા ગયા. એમાં એકવાર રાજમાં મહેમાન આવેલા એટલે રાજનો હવાલદાર છે એ જગા પટેલના ઘેરે જઈ ઢોલિયા અને ગોદડા અને ગાડલા અને એ લઈ આવતો હતો. એ 2-3 ઢોલિયા તો લઈ આવ્યો, ફરીને કીધું ને કે હજી થોડા 4-5 ગોદડા કાઢી દો. એટલે જગા પટેલે જરાક મહરમાં કીધું, ભાઈ અમે ગાભા ઓઠી અને હુઈ રહી છીએ અને અમારે વેઠ માટે થઈ અને રાજમાં આ બધું મોકલવાનું. હવે ક્યાંક બીજેથી લઈ આવો ને, નકર રાજને કયો પોતાની સગવડ રાખે. એ હવાલદારથી સહન ન થયું એટલે જરાક કડવું વેણ હવાલદારથી કહેવાઈ ગયું અને જગા પટેલને હાડો હાડ લાગી, પગથી માથે ને માથેથી વ્રેમાંડ ગઈ. આટલી મહેનત કરીએ, પોતાના લોહીનો પરસેવો કરી અને આ પાક ઉગાડી અને એ પાકમાંથી હાવ મફતનો રાજભાગ અમે દઈ દઈ અને છતાંય અમારે આવા મેણા સાંભળવાના, આ રાજમાં રહેવાય નહીં. હવાર પડી એટલે પોતાના ઘરનો જેટલો સરસામાન હતો એ ગાડામાં લાદી અને એ વ્યક્તિ નીકળી ગયો. પણ નીકળતી વખતે એને એમ થયું છેલ્લી વાર આપણા દરબારને રામ રામ કરી આવવા જોઈએ. એ છેલ્લી વારના રામ રામ કરવા માટે થઈ અને આવ્યો. દરબારને 2 હાથ જોડીને કીધું કે બાપુ લ્યો, હવે તમારા રાજમાંથી અમારા અંજળ ખૂટી ગયા છે એટલે હવે અહીંથી હું રજા લઉં છું. હવે ક્યાંક બીજે જઈ અને જ્યાં માં ધરતી જગ્યા દેહે ને ત્યાં જઈ અને ફરીને પાછા મહેનત મજૂરી કરી અને અમારું વળી પાછું ન્યા ગુજરાન હાંકસ્યું. એ મહારાજ કાંઈ બોલ્યા તો નહીં, પણ પોતાનું સિંહાસન છોડી 2 ડગલા હેઠે ઉતરી એ જગા પટેલને બથ ભરી અને મળ્યા. અને બથ ભરીને મળતી વખતે કોઈને ખબર ન પડે ને એમ કાનમાં એટલું કીધું કે જગા પટેલ મારું ગામ મૂકીને વયા જાઓ ને તો એનો મને વાંધો નથી, પણ જાઓ ને અને બીજો ધણી ધારો ને તો એવો ધણી ધારજો કે જે અડધી રાતે આવી પોતાના ખંભાનો ટેકો દઈ અને બાજરાનું ભરતિયું વળાવે ને તોય એક શબ્દ ન બોલે ને એવો કોક ધણી હોય ને એ ગામમાં જાયજો. અને જગા પટેલને થઈ ગયું હાય હાય હાય, આવો રાજા, દેવ જેવો રાજા હું દુનિયામાં ગોતવા જઈશ ને તો મને મળશે નહીં. એના રાજની મેં ચોરી કરી હતી અને એ ચોરીમાં પાછો પોતે ભાગીદાર થયો અને છતાંય આજ આ ભેરા દરબારમાં મારો ફજેતો ન થાય એટલે મને એક કોર બોલાવી અને કાનમાં ઠપકાના 2 વેણ કીધા ને આવો રાજા મને મળે નહીં. એટલે ફરીને પાછો જગો પટેલ અહીંયા રોકાઈ ગયો. આ લોકશાહીના યુગમાં આ વાત યાદ કરાવવાનો મૂળ ઉદ્દેશ એ કે આપણા માટે થઈ અને અડધી રાતે આપણા વિસ્તારનું કામ હોય, આપણા પ્રદેશનું કામ હોય ત્યારે અડધી રાતે જાગી અને પોતાના પ્રદેશની, પોતાના વિસ્તારની ચિંતા કરી અને ધારાસભામાં કે લોકસભામાં જઈ અને પોતાના વિસ્તારના પ્રશ્નોને વાચા આપે ને એવો લોકપ્રતિનિધિ ચૂંટીએ ને એ આપણા હિતમાં છે. એટલા માટે ખાસ આ ચૂંટણી ડાયરામાં આ વાત યાદ કરાવવી પડે. નહીતર અત્યારનો આ સમય છે એ બહુ અઘરો સમય છે ભાઈ. અત્યારે માણસને કાંઈ કહેવાતું નથી. રાજાશાહીના યુગમાં થાણાદેવળી સ્ટેટ, અમરનગર, દરબાર અમરાવાળાએ વસાવેલું એટલે મૂળ તો એનું નામ અમરનગર. દરબાર અમરાવાળા એ જે તે સમયમાં સિગરેટના બંધાણી હતા એટલે કાયમની 2-3 પેકેટ સિગરેટ આવે.
હવે અત્યારના સમયમાં ભાઈ લોકપ્રતિનિધિઓ આપણે જેને કહીએ છીએ એને તે સરકારે એટલી સુખ સગવડો આપી છે, તો એ સમય તો રાજાશાહીનો યુગ હતો. રાજા ધારે એ કરી શકે. એટલે દરબારમાં પોતે બેઠા હોય, સિગરેટનું પેકેટ આવે, એમાંથી એક સિગરેટ દરબાર પોતે હળગાવે અને બાકીની સિગરેટો જોડે બેઠેલા માણસો હોય એ બધા એક 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 લઈ લે. એટલે દરબાર એક સિગરેટ પીવે ને ત્યારે એક આખું પેકેટ સિગરેટ પીવાતી. આ કાયમ હાલતું. એમાં એક વખત કારભારી છે એ આખા મહિનાનો હિસાબ લઈ અને આવ્યો અને કારભારીએ દરબાર અમરાવાળાને કીધું કે દરબાર સાહેબ, આપણા રાજમાં 9 જણા એવા છે કે આ 9 જણાને કદાચ આપણે નોકરીમાંથી કાઢી મૂકીએ ને તો રાજને કાંઈ ફેર પડે એમ નથી અને એની સામે રાજના થોડાક પૈસા બચે. દરબારે એ સરવૈયું હાથમાં લીધું અને વાંચ્યું. હવે કુદરતી એવું બનેલું કે દરબારનો 1 મહિનાનો સિગરેટનો ખર્ચ અને આ 9 જણાનો 1 મહિનાનો પગાર એ બે હરખું થતું હતું. એટલે દરબારે પોતાના હાથમાં જે હળગતી સિગારેટ હતી ને એ યા ભાંગી અને ઓલવી નાખી અને કારભારીને કીધું કે ભાઈ, હવેથી મારા માટે સિગરેટ ન મગાવતા. કે પણ બાપુ, આપને વર્ષો જૂનું વ્યસન છે અને આમ અચાનક મૂકી દે હો? કે હા, હવે સિગરેટ નથી પીવી. કે બાપુ, કાંઈ કારણ? કે મારી સિગરેટ નહીં હળગે ને કારભારી તો બહુ વાંધો નહીં આવે, પણ આ 9 મારા જે કર્મચારીઓ છે ને એના ઘરના જો ચૂલા નહીં હળગે ને તો એ 9ના ઘરના એક વ્યક્તિઓના હૈયામાંથી જે હરાપ નીકળશે ને એ મને હૈખે રાજ નહીં કરવા દે. આટલી પોતાની પ્રજાની ચિંતા કરનારાઓ જે રાજાઓ હતા ને એવો યુગ હતો. અને એ યુગમાંથી આપણે લોકશાહીના યુગમાં આવ્યા છીએ. એટલે આ યુગમાં આપણી પાસે આ એક અધિકાર છે. આપણને સરકારે આ એક હક આપ્યો છે કે આપણા યોગ્ય લોકપ્રતિનિધિને ચૂંટી અને આપણે એને આપણું પ્રતિનિધિત્વ કરવા માટે થઈ અને ગાંધીનગરમાં કે દિલ્હીમાં મોકલીએ. એવો જે હક છે ને એની જાગૃતિ એ જ આ ચૂંટણી ડાયરા દ્વારા આવી શકે. નહીતર અમુક કામ છે ને એ અમુક જણાથી નથી થતા ભાઈ. અને એ જ આપણે જોવાનું છે કે કયો વ્યક્તિ છે એ કયું કામ કરી શકે એમ છે. એટલે ભાવનગર રાજકવિ અમારા પિંગળસિંહ બાપુ એ એક ત્રિભંગી પ્રકારના છંદમાં કહે છે કે અમુક પ્રકારના કામ એ અમુક જણાથી નથી થતા. શું નથી થતું? કે પ્રૌણા પાવાનું, ગુણ ગાવાનું ને ખવરાવાનું ખાવાનું. પ્રૌણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવાનું ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવરાવાનું ખાવાનું. પ્રતુસુરવીરતાનું, પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી. વિતવા વરવાનું, રણ ચડવાનું, ના મરદાન કામ નથી, યા ના મરદાનું કામ નથી. દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે ને મેહન આવે મર જાવે. દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મેહન આવે મર જાવે. એ વખતે આવે કવિ ગુણ ગાવે, બહુ રીજાવે બિરદાવે. દાતાર નિભાવે પણ દુઃખ પાવે ને ના મુખ આવે દામ નથી. વિતવા વરવાનું, રણ ચડવાનું, ના મરદાન કામ નથી, યા ના મરદાનું કામ નથી, યા ના મરદાનું કામ નથી. હવે વિદેશની ધરતી ઉપર જન્મેલો, ઉછરેલો, 15 વર્ષ અહીંયા કાઢેલા અને એ અહીંયા ભારતમાં આ દેશની સંસ્કૃતિ શીખવા આવ્યો. ઓલું ચડી નહીં ને પાટલું નહીં ને એવું પહેરેલું, ઓલું શું કહેવાય, હા બરમુડો પહેરેલો અને વાહે મોટો થેલો લગાડેલો ને એ ભારતની સંસ્કૃતિ શીખવા આવ્યો. આ દેશની સંસ્કૃતિ એમ શીખી શકાય? પણ આવ્યો ભાઈ, આવી અને પોતાના મામાની ઘેરે 3-4 દિવસ રોકાણો. એમાં એક દિવસ મામાના દીકરાએ કીધું કે હાલ વાડીએ શક્કરિયા ગાજરનો પ્રોગ્રામ કરીશું. આને એમ કે શક્કરિયા ગાજરનો પ્રોગ્રામ એટલે તો હું એ છે. તો કે એમાં શું હોય? કે હાલ તો ખબર પડે. એને લઈ ગયા. હવે આપ સૌ તો જાણો છો શક્કરિયા ગાજરનો પ્રોગ્રામ એટલે શક્કરિયા ગાજર લઈ આવી, એના મોટા ટુકડા કરવામાં આવે, એક મોટા ઘડાની અંદર નાખી અને ભઠ્ઠામાં રાખી પકવી અને પછી એ બફાઈ ગયેલા શક્કરિયાને બધાય બેહી અને ખાય. આ શક્કરિયા ગાજરનો મૂળ તો પ્રોગ્રામ. પણ આ ભાઈ તો સંસ્કૃતિ શીખવા આવેલો. શક્કરિયા ગાજર એણે ખાધા, મજા આવી એટલે પોતાની નોટમાં એણે ઉતાર્યું કે વચ્ચે ભડકો બળતો હોય અને ચારેય કોર બધાય બેઠા હોય, આને શક્કરિયા ગાજરનો પ્રોગ્રામ કહેવાય.
આ વાત એના મગજમાં ઘર કરી ગઈ. 3-4 દિવસ થયા અને એમાં એક દી ગામમાંથી નીકળતો હતો અને જોયું ને ત્યાં સરપંચના બા ગુજરી ગયેલા. સરપંચના બાને નદી કિનારે દેન દીધેલી અને ચારેય કોઈ માણસો બેઠા હતા. એમાંય વચ્ચે ભડકો બળતો હતો અને ચારેય કોઈ બધા બેઠા હતા. તે સરપંચની પાસે જઈને બેઠો ને સરપંચના કાનમાં કે હા ભાઈ હા, તમે તો સરપંચ છો ને, તમારો સક્કરિયા ગાજરનો પ્રોગ્રામ તો આવડો મોટો જ હોય ને. તે ગામવાળાએ ભેળા થઈને ટીચી નાખ્યો કે ભાઈ હું તો શીખવા આવ્યો છું, મને તમે જે કહો એ હું માનું. કે આને સક્કરિયા ગાજરનો પ્રોગ્રામ ન કહેવાય બેટા, આને ચિતા કહેવાય. આણે લખ્યું વચ્ચે ભડકો બળતો હોય ને ચારે કોઈ બધા બેઠા હોય એને સક્કરિયા ગાજરનો પ્રોગ્રામ ન કહેવાય, એને ચિતા કહેવાય. એ ગયો ભાઈ. 3-4 દિવસ અહીંયા રોકાણા પછી પોતાના કાકાને ગામ ગયો. કાકાને ગામ જઈ અને એક દી બરોબર આંટો મારતો મારતો નીકળ્યો. એમાં એના કાકાના ગામનો એક વાણિયો શેઠ મુંબઈ રહેતો હતો, કરોડપતિ થઈ ગયેલો, પોતાના ગામમાં આવી અને હવન કરેલો. એવો અદ્ભુત હવન ભાઈ. ચારે કોઈ બ્રહ્મ દેવતાઓ બેઠા હતા અને સાચું ઘી હોમતા હતા. અહીંયા થઈને નીકળ્યો. એને એમ થયું ઠીક આ વાણિયાને ત્યાં ચિતા બળતી લાગે છે. એ વાણિયાને બોલાવીને કીધું શેઠ તમે તો મોટા માણસ છો ને ભાઈ, તમે તમારી માની ચિતામાં સાચું ઘી જ રેડો ને. વળી વાણી હવે ભેગા થઈને મારીને ટીચી નાખ્યો, લાલ ટમેટા જેવો કર્યો કે ભાઈ આમાં મને ખબર ન પડે, હું તો શીખવા આવ્યો છું, તમે જે કહો ને એ હું લખું. ઓલાએ કીધું ભાઈ આને ચિતા ન કહેવાય, આને હવન કહેવાય. એણે લખ્યું કે વચ્ચે ભડકો બળતો હોય અને ચારે કોઈ બધા બેઠા હોય એને સક્કરિયા ગાજરનો પ્રોગ્રામ ન કહેવાય, એને ચિતાય ન કહેવાય, એને હવન કહેવાય. એ 4-5 દી રોકાણો ને એક દી નીકળ્યો. એમાં બરોબર એક ગામના ગજાવાન ખેડૂ, એનો આખો ભરેલો હતો કપાસનો અને એમાં કોઈ અટાટીઓ માણા બીડી પીને નીકળેલો ને બીડીનો ઘા કરી દીધેલો અને આગ લાગેલી. આખું ગામ એ કપાસના ગંજને લાગેલી આગને ઠારવાનો પ્રયત્ન કરે અને લમણે હાથ દઈને ઓલો ખેડૂ બેઠો હતો. આ ભાઈ અહીંયા પૂગ્યો. ઓલા ખેડૂને કાનમાં જઈને કહે હા ભાઈ આ તમે પૈસાવાળા ખેડૂ છો, તમારો હવન તો આવડો મોટો જ હોય ને. તો ગામે ભેળા થઈને મારીને તોડી નાખ્યો. ત્યાંથી પછી કોઈને કહેવા ન રોકાણો, સીધો મુંબઈ જઈ અને પ્લેન પકડી અને પોતાના વતનમાં ગયો. પણ જાતા જાતા એટલું કહેતો ગયો કે આ ભારતના ભડકા છે હો, આનું નક્કી નહીં હોય હું ને કીએ હું. આપણા રાજકીય નેતાઓ છે એ મૂળ વાત શું હોય અને એને કહે હું એ આપણને કોઈને ખબર નથી પડવા દેતા. આ અંકોનું ગણિત છે એ બહુ અઘરું હોય છે, એ પોતાની રીતે ગોઠવી લે છે અને આપણે આપણી ક્ષુલ્લક અને નાની એવી જરૂરિયાતોના ઓલામાં આવી જઈ અને આપણો સાચો નેતા ચૂંટવામાં ક્યારેક ભૂલ ખાઈ જાય છે, ક્યારેક થાપ ખાઈ જાય છે. એટલા માટે જ મેં શરૂઆતમાં મુસાફિર પાલનપુરીની જે કવિતા તમને કીધી હતી ને એ કવિતા સાચી પડે કે ચર્ચા છે ચારે કોર જરા ધ્યાન રાખજો અને ઘુવડ બન્યા છે મોર જરા ધ્યાન રાખજો. ફૂંફાડ છે બધે પ્રલોભનના અજગરો કારણ કે ચૂંટણીનો દોર જરા ધ્યાન રાખજો. ચેતો કે ચેતવે છે આ લાલ રંગનું બટન, ચેતો કે ચેતવે છે બટન લાલ રંગનું, ફાવે ન ધૂર્ત ચોર જરા ધ્યાન રાખજો. ચર્ચા છે ચારે કોર જરા ધ્યાન રાખજો અને ઘુવડ બન્યા છે મોર જરા ધ્યાન રાખજો. એક રાજનેતાને ખાતમુહૂર્ત માટે બોલાવવામાં આવ્યા. હવે ખાતમુહૂર્તમાં તો આપ સૌ જાણો છો એમ એ ખાડો ખોદવામાં આવે, પૂજન વિધિ કરવામાં આવે, એકાદી ઈંટ મૂકવામાં આવે, થોડીક અંદર સિમેન્ટ મૂકી અને હાથ ધોઈ અને રાજનેતાને નીકળી જવાનું હોય. આટલી જ ઘટના હોય પણ આ રાજનેતાને ભૂમિપૂજન માટે બોલાવ્યા. એમણે એક ઈંટ એની ઉપર બીજી એની ઉપર ત્રીજી મીંડા થર કરવા અને ખંભાહમાણી વંડી ઊભી કરી દીધી. પછી માણસોએ કીધું કે તમારે ખાલી ભૂમિપૂજન જ આજે કરવાનું છે, લોકાર્પણ આજે નથી કરવાનું. આ બધું આજને આજ ક્યાંક ઊભું ન કરી દેતા. પેલા એ કે બહુ કરી, આ મૂળ ધંધો મગજમાં કરી ગયો. માણસોને પછી ખબર પડી કે આ લોકશાહીના યુગમાં એ રાજનેતા તરીકે પ્રસ્થાપિત થયા ને એ પહેલાં મૂળ કડિયા કામ કરતા હતા. એટલે એ ધંધો એના મગજમાંથી નીકળતો નહોતો. ચૂંટણીના સમયે વચનો આપવામાં આપણા રાજનેતાઓ પાછું વાળી અને જોતા નથી. આ ગામડામાં ગયા અને જઈને કીધું કે તમારી જે કાંઈ જરૂરિયાત હોય એ મને જણાવો, તમારી તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. ગામનો એક સમજદાર માણસ હતો, એણે કાનમાં જઈને કીધું કે નેતાજી અહીંયા બીજો કાંઈ વાંધો નથી પણ અમારા ગામમાં ચોમાહામાં કોઈક ગુજરી જાય ને તો તકલીફ પડે છે, એકાદા હારા સ્મશાનની જરૂર છે. અને રાજનેતાએ પોતાના વક્તવ્યમાં વણી લીધું કે ભાઈ મને કહેતા હતા આ ગામમાં સ્મશાનની જરૂર છે, એક વખત મને ચૂંટી અને તમે દિલ્હી મોકલો, ગામમાં ઘેરે ઘેરે હું સ્મશાન કરી દઈશ. આને ઘેરે ઘેરે સ્મશાન કરવાની જરૂર છે પણ મૂળ જેને એ વિષયની જાણ નથી અને કોઈ પણ કારણસર
આ એ બંગાહું ખાતા હતા અને પતાહું હાથમાં આવી ગયું, એના માટેની આ વાત છે. તમામ લોકનેતાઓ, તમામ રાજનેતાઓ એ એવા નથી હોતા. ચૂંટણીનું ભાષણ ચાલુ કરે એટલે એના પીએ જે લખીને આપ્યું હોય એ વાંચવાની શરૂઆત કરે. એ વાંચવા માંડે. હવે ઘટના એવી બનેલી કે એના પીએ જે કંઈ આપ્યું ને એ 3 કોપીમાં આપ્યું હતું. એમાંની 1 કોપી છે એ પત્રકારો સુધી પહોંચાડવાની હતી, 1 કોપી આયોજકને આપવાની હતી અને 1 જ કોપી રાજનેતા પાસે રાખવાની હતી. ઉતાવળમાં એ ભૂલાઈ ગયું અને રાજનેતાએ વાંચવાની શરૂઆત કરી. એ એકની એક વાત 3 વાર આવી, તમારા ગામમાં આ સડક આમ બનાવી દઈશ, તમારા ગામમાં આ સડક આમ બનાવી દઈશ. એ 3જી વાર આવ્યું ને ત્યારે ગામનો એક વ્યક્તિ ઊભો થયો. એ કે નેતાજી અમારે 1 જ સડકની જરૂર છે, 3 વાર નહીં બનાવો તો હાલ છે તમારે. પણ મૂળ ઘટના એને એ ખબર જ નથી. માફ કરજો મિત્રો, મારાથી બોલવામાં જરાક લાંબુ થઈ ગયું છે. આવું એક રાજનેતા બોલ્યા ને ત્યારે ઓડિયન્સમાંથી એક જણો બોલ્યો કે માફ કરજો ભાઈ, મને ધ્યાન ન રહ્યું, મારા હાથમાં ઘડિયાળ છે નહીં, હું ઘડિયાળ પહેરતો નથી, એટલે મારાથી બોલવામાં જરાક લાંબુ બોલાઈ ગયું છે, પણ આપ સૌ સાગરપેટા થઈ અને માફ કરી દેજો. ત્યારે ઓડિયન્સમાંથી એક જણાએ કીધું કે કાંઈ વાંધો નહીં, હાથમાં ઘડિયાળ ન હોય તો પણ સામે તારીખ્યું છે એ તો દેખાય છે ને, આખો દિવસ બદલાઈ જાય ત્યાં સુધી બોલે રાખો છો. રાજનેતાઓને બોલવાની ખૂબ ટેવ છે. કારણ શું છે કે આ સમય એવો છે સાહેબ, બોલે એના બોર વેચાય. પણ એની સામે પાછી બીજી એક કહેવત છે ને કે ન બોલ્યામાં 9 ગુણ. મૂંગારીએ એને કાંઈ વાંધો નથી આવતો. મૌન છે ને એ તમામ દર્દોની દવા છે. આમ તો હરદમ હજૂરી હોય છે, પણ આપણા જ મનમાં એ દૂરી હોય છે. અને મૌનની સરહદ વટાવી જાઓ તો પછી શબ્દ સઘળા બિનજરૂરી હોય છે. પછી અહીંયા જો તમે કામ કરતા હો તો શબ્દોની જરૂર નથી હોતી. એવા કેટલાય મુખ સેવકો છે કે જે કાંઈ પણ કોઈ જાતની પોતાની જાહેરાત કર્યા વિના પોતાનું કામ કરે જાય છે અને છતાંય દર 5 વર્ષે એની પોતાના વિસ્તારની પ્રજાનો પ્રેમ પામે છે અને એ ગાંધીનગર દિલ્હી સુધી જઈ અને એના વિસ્તારના લોકોનું લોકપ્રતિનિધિત્વ કરે છે. અને એવા જે માણસો છે ને, એવા માણસો આ લોકશાહીની ઢબે ચૂંટાય અને આપણું આ જે પ્રજાતંત્ર છે એને સુપેરે ચલાવી શકે એવી જાગૃતિ લોકોના હૃદય સુધી પહોંચે, એટલા માટેનો આ ન્યૂઝ 18 ગુજરાતીનો આ પ્રયાસ. એટલે જ આ ચૂંટણી ડાયરો, અને એ ચૂંટણી ડાયરામાં મને મારી વાતો રજૂ કરવાનો, આપ સૌ સુધી પહોંચાડવાનો એક અવસર પ્રાપ્ત થયો. એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને ન્યૂઝ 18નો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો અદ્ભુત કાર્યક્રમ, એ કાર્યક્રમમાં આપ સૌએ મને યાદ કર્યો અને લોકો સુધી સાચી વાત પહોંચાડવાનો મને મોકો આપવામાં આવ્યો. આભાર, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.